એ સૌને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે ક્લાર્કથી માંડીને કલેક્ટર સુધી, આદિવાસીથી માંડીને અમેરિકાવાસી સુધી, પટ્ટાવાળાથી માંડી અને પ્રમુખ અને પ્રાઇમ મિનિસ્ટર સુધી જો બર્નિંગ પ્રોબ્લેમ કે પ્રશ્ન સમાજ એ અપેક્ષા રાખે છે એ છે પ્રામાણિકતા, એ છે વફાદારી. કોઈ પણ વ્યક્તિ ગમે તે ક્ષેત્રમાં જોડાયેલો હોય, પતિ પત્ની હોય, પિતા પુત્ર હોય, ભાઈ ભાઈ હોય, કોઈ પણ સમાજમાં જોડાયા હોય, દરેકના જીવનમાં આ પ્રામાણિકતા બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. અને એમાંય અત્યારે સોશિયલ મીડિયામાં મોબાઈલ આવી ગયા એટલે પ્રામાણિકતાને ઘણો બધો ઘસારો લાગ્યો. ક્યાં છો? હા, આવીએ જ છે. કોઈ ઘરે અને કે હા હું નીકળી ગયો છું. એ સમયમાં આપણા જીવનમાં આપણી જાત સાથે, આપણા વ્યવહારમાં, આપણા નોકરીમાં, આપણા ધંધામાં આપણે જેટલા પ્રામાણિક હશું એટલી આપણી જે સાચી સનાતન સૈદ્ધાંતિક પ્રગતિ થશે. પ્રામાણિકતા અને વફાદારી એ આંતરિક અમીરાત છે. કદાચ કોઈ વ્યક્તિ પાસે ઘણું મોટું બેંક બેલેન્સ હોય, પણ એ વ્યક્તિ પાસે આ પ્રામાણિકતાની કે વફાદારીની અમીરાત ન હોય તો એ પોતે માનસિક અસંતોષ અનુભવે છે. એનો એક પ્રસંગ કહું. મુંબઈમાં એક બહુ જ મોટા અધિકારી અમને મળેલા. એ વખતે એમણે છે પોતાની કારકિર્દી છે એ પૂરી થવા આવેલી અને રિટાયર્ડના આરે હતા. એ પોતે પોતાનો પ્રસંગ કહે છે, સ્વામીજી, મેં મારી આખી લાઈફ મેં નોકરી કરી, પણ મેં નોકરી કરી એ કંઈક જુદી રીતે કરી. મેં કીધું જુદી રીતે ડિફરન્ટ? ક્યાં ડિફરન્ટ તમે પાડ્યો? એ કે મેં મારા ટેબલ પર ગમે એટલું પ્રેશર આવે, ગમે એના ફોન આવે, ગમે એવા મોટા મોટા વ્યક્તિઓના દબાણ આવે, પણ એના પ્રેશરમાં હું આવ્યો નહીં અને એનાથી મને જે આંતરિક શાંતિ છે, ભલે બેંક બેલેન્સ મારું કરોડોનું નથી, પણ એનાથી મારા જીવનમાં છે એ કોઈ ફરક નથી પડતો, પણ આ જે વેલ્યુઝ એ મારી લાઈફમાં આત્મસાત હતી, તો એને લઈને છે હું અત્યારે બહુ જ સમાજમાં માનભેર જીવન જીવી શકું છું અને મને વ્યક્તિગત શાંતિ છે. હવે આ શાંતિ એ કંઈ બતાવી નથી શકાતી, આ અનુભૂતિનો વિષય છે. તો જો આ પ્રામાણિકતાની તાકાત